જૈન દર્શનની અંદર આ સ્વામી વાત્સલ્યની જે પરંપરા છે એની પાછળ ઘણું બધું સિક્રેટ રહેલું છે. સ્વામી વાત્સલ્યની આ પરંપરાઓ, સંઘ જમણની પરંપરાની પાછળ આપણા આચાર્યો, આપણા પૂર્વાચાર્યો એમણે બહુ મોટું એક સિક્રેટ રાખેલું હતું. શબ્દ છે સ્વામી વાત્સલ્ય, શબ્દ છે સ્વામી વાત્સલ્ય, સંજમન. તો આ સ્વામી વાત્સલ્ય સંગજમન આવો શબ્દ શા માટે આવે છે ખબર છે? નહીં ખબર હોય કદાચ. આ નવી પેઢીને તો કદાચ ખબર જ નહીં હોય કે આ સ્વામી વાત્સલ્ય શબ્દ શા માટે છે. શા માટે છે? ઘણા બધાને ખબર નહીં હોય કે આ સ્વામી વાત્સલ્ય શબ્દની પાછળ એક બહુ મોટું સિક્રેટ રહેલું છે. શું? હરેક સમય અનેક જીવો ધર્મને પામતા હોય અને એમાંથી દર 6 મહિને એક આત્મા તો પરમાત્મા પદને પામે જ છે. હરેક 6 મહિને એક આત્મા વિતરાગ સ્વરૂપની પ્રાપ્તિ કરીને, આત્મસિદ્ધિ કરીને પોતાની શુદ્ધ અવસ્થા એવી મોક્ષની પ્રાપ્તિ કરે છે. કેટલાક જીવો કેવલ્ય જ્ઞાની બનીને મોક્ષમાં જાય છે અને કેટલાક જીવો તીર્થંકર બનીને મોક્ષમાં જાય છે. કોઈ કેવલ્યાની બનીને મોક્ષમાં જાય છે, કોઈ કેવલ્યાની પ્લસ તીર્થંકર બનીને મોક્ષમાં જાય છે. અને એવા જીવો પણ કેટલા? આમ ગણો તો બહુ ઓછા અને આમ ગણો તો ઘણા વધારે. કેટલા? હર 6 મહિને એક જીવ તો મોક્ષમાં જાય જ. હર 6 મહિને એક જીવ તો મોક્ષમાં જાય જ. પણ એમાં પણ તીર્થંકરો પણ મોક્ષમાં જવાવાળા હોય અને કેટલાય આત્માઓ પણ સામાન્ય પણ મોક્ષમાં જવાવાળા હોય. આજે માનો કે ચેન્નઈમાં કે દિલ્હીમાં સંજમન છે. જમાડશો, કોને જમાડશો? તમે જ્યારે જમાડશો, કોને જમાડશો? આપણને એમ છે કે આપણે શ્રાવક અને શ્રાવિકાઓને જમાડીએ છીએ. આપણને એમ છે કે આપણે લોકોને જમાડીએ છીએ. પણ ના, બની શકે કે આ પરસદાની વચ્ચે, બની શકે કે આટલી વિશાળ સંખ્યાની અંદર જેટલા લોકો જમવાના છે એમાંથી કોઈ ભાવિના, બોલો, આમાંથી કોઈ ભાવિના તીર્થંકર પણ હોઈ શકે છે. આમાંથી કોઈ ભાવિના કેવલ્ય જ્ઞાની પણ હોઈ શકે છે. આમાંથી જ કોઈ ભાવિના ઉપાધ્યાય હોઈ શકે છે. આમાંથી જ કોઈ ભાવિના આચાર્ય હોઈ શકે છે. આમાંથી જ કોઈ ભવિષ્યના સામાન્ય કેવલ્યાની પણ હોઈ શકે છે. કાંઈ જ નક્કી નથી કે કયો આત્મા ક્યારે પરમાત્મા પદને પ્રાપ્ત કરે છે. કોઈ જ નક્કી નથી કે ક્યારે કયો આત્મા પરમ આત્મપદને પ્રાપ્ત કરી શકે. કાંઈ જ નક્કી નથી થતું. અને આમ પણ જ્યારે આટલી વિશાળ સંખ્યામાં જૈન ભાવિકો હોય ત્યારે એ બધા જ હળું કર્મી હોય, હળવા કર્મો કરેલા હોય ત્યારે જ એ મોક્ષના માર્ગે આગળ વધેલા હોય. અને જે મોક્ષના માર્ગે આગળ વધેલા હોય એને જ આવા કુળમાં, આવા પરિવારમાં જન્મ મળે અને આવો ધર્મ પાલન કરવા મળતો હોય છે. બસ આ જ એક વિશિષ્ટતા છે. બસ આ જ એક વિશિષ્ટતા છે કે આમાંથી કોઈ પણ જીવ ભવિષ્યનો શું હોઈ શકે છે? આમાંથી કોઈ પણ જીવ ભવિષ્યનો શું હોઈ શકે છે? પણ તમને તમારી સાથે વાળા ભગવાન જેવા લાગતા હોય કે શૈતાન જેવા લાગતા હોય? હેલો, તમને તમારી સાથે વાળા, તમને તમારી સાથે રહેવાવાળા ભગવાન જેવા લાગતા હોય કે શૈતાન જેવા લાગતા હોય? ક્યારેક ભગવાન જેવા લાગતા હોય અને ક્યારેક લાગે કે ના લાગે. ક્યારેક એમ લાગે બસ આ બહુ સારો પર્સન છે અને ક્યારેક એમ ના, આ તો આને મારી સાથે આમ કરે છે, આ મારી સાથે આમ કરે છે, આને આમ ન કરવું જોઈએ અને આમ જ કરવું જોઈએ.
એટલે ક્યારેક આપણો રાગ હોય છે અને ક્યારેક આપણો દ્વેષ હોય છે. ક્યારેક આપણો શું હોય છે? રાગ હોય છે અને ક્યારેક આપણો. જ્યારે રાગમાં વ્યક્તિ હોય છે, जब राग में कोई व्यक्ति होता है ना, तब वो मुझे भगवान जैसा लगता है. और जब उसी व्यक्ति पर द्वेष हो जाता है ना, तो वही व्यक्ति मुझे कैसा लगता है? पण याद राखजो, आजे जे होए, जो आज दिखता है कल शायद नहीं भी हो सकता है. और आज जो नहीं है वो कल हो सकता है कि नहीं हो सकता है. जिस दिन अर्जुन माली रोज के कितने जीवों की हिंसा करता था, अर्जुन माली जब रोज कितने ही जीवों की जब हिंसा करता था और उससे देखने वाला पहचान भी नहीं सके कि महावीर से पहले यही जीव कहां जाने वाला है. क्या कहता था अर्जुन माली? खबर छ? अर्जुन माली रोज के 6 जीवों की क्या करता था? रोज के 6 जीवों की जब तक वो हत्या नहीं करता था तब तक उससे चैन नहीं पड़ता था, क्योंकि उसके साथ ऐसा कुछ हुआ था. और जो हुआ था उसी के कारण वो अपसेट था, उसी के कारण अपसेट था. मुझे आपको यही कहना है, मुझे आपको यही कहना है कि हो सकता है कि आज जो पापी हो कल वो परमात्मा पद का अधिकारी हो सकता है. आज जो अहंकारी हो कल वो अरहंत पद का अधिकारी हो सकता है. आज जो खराब हो कल वो अच्छा भी हो सकता है. આજે જે એકદમ આપણને એમ લાગતું એક અધર્મી વ્યક્તિ છે, કાલે એ જ વ્યક્તિ ધર્મી વ્યક્તિ પણ હોઈ શકે. બની શકે કે ના બની શકે, हो सकता है कि नहीं हो सकता है. लेकिन हम आज को देखते हैं कि भविष्य को देखते हैं? किसको देखते हैं? આજે કોઈ આપણી સાથે ખરાબ કરે નહીં, आज कोई अपने साथ खराब करता है ना, हम उसी को देखते हैं कि એને મારી સાથે આમ કર્યું, આ ભાઈનું આમ થયું, એ આમ બોલે છે, મારી માટે આમ વિચારે છે, એને મારી માટે આવા પ્રકારના સ્ટેટમેન્ટ આપ્યા છે. પણ ના બની શકે કે ગઈકાલ તમારી માટે જે ખરાબ બોલતા હોય એ આજે તમારી માટે સારું પણ બોલી શકે. અને જે આજ બોલો તમારી માટે સારું બોલતા હોય ये आवतीकाल खराब पण बोली सके कि ना बोली सके. जो आज खराब होता है वो कल अच्छा भी हो सकता है, और जो कल अच्छा था वो आज हो सकता है कि नहीं हो सकता है. इसलिए हमें कोई लगता है कि नहीं ये तो एकदम पापी है, ये तो एकदम रॉन्ग करने वाला है, ये तो एकदम गलत आदमी है, इसका व्यवहार बरोबर नहीं है, शायद हमें ऐसा लगता भी हो. लेकिन तभी हमें ध्यान में रखना है कि आज जो मुझे क्रोधी, अहंकारी, रागी और द्वेषी लगता है वही आदमी कल शायद परम पद का अधिकारी हो सकता है कि नहीं हो सकता है. हो सकता है. जो आज गटर है वही फिल्टर होकर गंगा बन सकती है, और जो आज गंगा है वही कल बिगड़ सकती है कि नहीं बिगड़ सकती है. बगड़ी सके कि ना बगड़ी सके. तो मारो तमने एक मैसेज છે. જૈનની એ વ્યાખ્યા હોય છે કે જૈન ક્યારેય કોઈનો જજ ન હોય, અને જે કોઈનો જજ હોય ને એ ક્યારેય જૈન ન હોય. જૈન ક્યારેય પણ કોઈનો જજ ન હોય. એટલે શું? એ કોઈની માટે ક્યારેય ધારી ન લઈએ, એ કોઈની માટે ક્યારેય માની ન લઈએ, એ કોઈની માટે ક્યારેય વિચારી ન લઈએ. આજે જે પર્સન ખરાબ હોઈ શકે છે, બની શકે છે કે કાલે એ જ પર્સન સારું હોઈ શકે કે ના હોઈ શકે. આજે જે તમને બહુ જ લાગણી આપતા હોય, બહુ પ્રેમ આપતા હોય, તમારી બહુ કેર કરતા હોય, કાલે કદાચ એ જ વ્યક્તિ તમારી અપોઝમાં જઈ શકે કે ના જઈ શકે. और ऐसा भी हो सकता है कि आज हम जिसके बिना नहीं रह पाते, ऐसा लगता है कल हम उसका मुंह भी देखना ना चाहे. ऐसा हो सकता है कि नहीं हो सकता है? ऐसा भी हो सकता है. और इसीलिए भगवान कहते हैं कि जैन कभी भी किसी का जज नहीं हो सकता, और जो किसी का जज होता है वो कभी जैन नहीं होता. और इसीलिए संग जमन क्यों कहा गया, संग जमन क्यों रखा गया?
ये स्वामी वात्सल्य की परंपरा क्यों आई है कि जब हमारे साथ में इतने सारे लोग हैं और इतने सारे लोगों के साथ हमारा जब उठना बैठना खाना पीना रहना हो रहा है, कभी हो भी सकता है किसी के प्रति मनमुटाव हो गया हो, कभी हो भी सकता है किसी के प्रति द्वेष भाव हो गया हो भी सकता है किसी के साथ कुछ अनबन हो गई हो, और हो भी सकता है कि किसी के साथ कुछ गुस्सा भी हो गया हो। लेकिन जब साथ में बैठते हैं ना, लेकिन जब साथ में बैठते तो क्या होता है, क्या होता है? जब जिस दिन हम साथ में बैठते हैं ना, तो अपने अंदर की जो भी विभावना होती है ना, वो विभावना धीरे 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 दूर होती चली जाती है। આપણામાં ગુજરાતીમાં કહેવત છે, જેના અન્ન જુદા એના બે સાથે રહેતા હોય અને જેવા રસોડા અલગ થાય નહીં, બે ભાઈઓ સાથે રહેતા હોય બે બહેનો સાથે રહેતા હોય અને જેવા રસોડા અલગ થાય ને, સમજી લેવાનું કે ધીરે 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 ખાલી રસોડું જ અલગ ન થાય, ધીરે 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 મન પણ અલગ થવાની શરૂઆત થવા લાગે। જેનું અન્ન સાથે હોય છે ને એનું મન સાથે હોય છે, અને જેનું અન્ન જુદું થાય છે ને એનું મન ધીરે 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 જુદું થવાનું હોય છે। આ સાધર્મિક વાત્સલ્ય સંગ જમણ શું કામ રાખવામાં આવે છે? સંગ જમણ શું કામ રાખવામાં આવે છે? આપણે ત્યાં તો હજી ઓછી પરંપરા છે, પરંતુ કેટલાય કન્નડ જૈનો છે, કેટલાય તામિલ જૈનો છે, એ લોકોને ત્યાં જ્યારે સંગ જમણ સ્વામી વાત્સલ્ય હોય ને, ત્યાં થાળી એક હોય અને જમવાવાળા અનેક હોય। થાળી એક હોય અને જમવાવાળા अनेक हो। શું કામ? थाली एक और खाने वाला अनेक। क्यों? क्योंकि जब हम साथ में खाते तब हमारे मन में जो भी विभावना होती वो धीरे 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 वो दूर चली जाती। लेकिन हमारा प्रॉब्लम ये है कि एक को 3 थाली चाहिए। हेलो, हमारा प्रॉब्लम ये है कि एक को 3 थाली चाहिए और 3 को 1 थाली नहीं, लेकिन एक को कितनी थाली चाहिए? જ્યારે અનેક સાથે મળે છે ને, જ્યારે અનેકો સાથે મળે છે ને, ત્યારે અંદરમાં રહેલા ઘણા બધા રાગ દ્વેષનો પણ ક્ષય થતો હોય છે। અનેક વ્યક્તિ જ્યારે સાથે મળે ને ત્યારે અનેક જાતના પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જતા હોય છે। પણ આજનો પ્રોબ્લેમ સૌથી વધારે ઘર ઘરનો શું છે? ડાઇનિંગ ટેબલ ઉપર બધા સાથે ક્યારે હોય? હોય કે ન હોય? ડાઇનિંગ ટેબલ ઉપર બધા સાથે હોય એવું ક્યારે બને? બને કે ન બને? બહુ જ ઓછું બનતું હોય છે। કેમ કે દરેકના ટાઈમિંગ, તમારો ટાઈમ અલગ હોય, એમનો ટાઈમ અલગ હોય, એમનો ટાઈમ અલગ હોય, એમનો ટાઈમ અલગ હોય, અને કદાચ સન્ડેના દિવસે પણ ભેગા થયા પણ ખરા, પણ દરેક વ્યક્તિ પોતાનું મોઢું થાળીમાં રાખીને જમતા હોય કે બીજાની સામે રાખીને જમતા હોય? હલો, જે ઘરમાં પ્રેમ હોય ને ત્યાં એકબીજાનું મોઢું જોઈને જમાતું હોય છે, અને જ્યાં પ્રેમ ઓછો હોય ને ત્યાં ક્યાં જોઈને જમાતું હોય? બોલો, થાળીમાં જોઈએ। તમે માર્ક કરજો કે જ્યારે તમે ગુસ્સામાં હશો, જ્યારે તમે અંદર 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 કંઈક અશાંતિમાં હશો, કોઈની સાથે તમને કંઈક પ્રોબ્લેમ થયો હશે, અને કદાચ તમે સાથે જમવા બેઠા પણ ખરા ને, તો પણ તમે ચૂપચાપ જમશો કે વાત કરતા કરતા જમશો? કઈ રીતે જમશો? અને ચૂપચાપ ખાલી જમશો કે તમારા જમવાનો, તમારી ચમચીનો, તમારા કટોરાનો અવાજ આવશે કે નહીં આવે? કેમ કે તમારી અંદરની નેગેટિવિટી શેના ઉપર નીકળતી હોય છે? જ્યારે વ્યક્તિ ઉપર નેગેટિવિટી ન નીકળે ને ત્યારે વસ્તુ ઉપર નેગેટિવિટી નીકળતી હોય છે। જૈન એટલે ખાલી માત્ર ઉપવાસ કરે જૈન નહીં, ખાલી જમવાનું છોડે તે જૈન નહીં, જેને જમતા આવડે ને તે પણ જૈન હોય છે। જમે તો આખી દુનિયા છે, જમે તો આખી દુનિયા છે, પરંતુ જેને જમતા આવડે ને એ જૈન હોય છે। સ્વામી વાત્સલ્યની વ્યાખ્યા શું છે? કે આમાંનો એકાદ જીવ પણ કદાચ ભાવિનો ભગવાન હોઈ શકે છે। જ્યારે આપણે જેના તરફથી જમણવાર હોય ને, એક યુગ હતો, એક સમય હતો, જેના તરફથી જમણવાર હોય ને એ આવવાવાળી દરેક વ્યક્તિના પહેલા શું કરે? શું કરે? સ્વામી વાત્સલ્ય એની વ્યાખ્યા બહુ અલગ છે। સ્વામી વાત્સલ્યની વ્યાખ્યા આખી અલગ છે। આવે એના પહેલા પગ ધોવે, અને પગ ધોયા પછી શું લગાડશે? તિલક કરશે, અને પછી તેને જમવા બેસાડશે। શું કામ? કે કદાચ
આ આત્મા જ્યારે તીર્થંકર બનશે, આ આત્મા જ્યારે કેવળનાની બનશે, આ આત્મા આજે જૈન ધર્મને પામ્યો છે. જે આજે જૈન ધર્મને પામે એ આવતીકાલે જૈન ધર્મને પામે કે ન પામે. જોજો મારી વાતને સમજો બરાબર. જે આજે જૈન ધર્મને પામે એ જ આવતીકાલે જૈન ધર્મને પામે કે ન પામે. જૈન ધર્મ અલગ છે અને જૈન ધર્મ અલગ છે. બોલો, જૈન ધર્મ અલગ છે અને જૈન ધર્મ અલગ છે. શું વ્યાખ્યા, ફરક શું છે? જૈન ધર્મ અને જૈન ધર્મ. જૈન એટલે વિતરાગનો ધર્મ, એટલે કે વિતરાગ અવસ્થાનો ધર્મ. અને વિતરાગીઓને જે માને છે, વિતરાગીઓની વાતને જે માને છે, વિતરાગીઓને જે સ્વીકારે છે, એ જૈન ધર્મ છે. હું તમને એ કહ્યું હતો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સાધર્મિક વાત્સલ્ય સંજમણ જ્યારે કરે છે ત્યારે એને શું કરવાનું હોય છે? એ આવનાર વ્યક્તિના પગ ધોવે છે. શું કામ? આવનાર વ્યક્તિના પગ કેમ ધોવાના? મને ખબર નથી કે આ આત્મા ક્યારે આવતા ભવે કેવલ નાની ભગવાન બની જશે, કે આવતા ભવે આ આત્મા તીર્થંકર બની જશે. મને તેની કાંઈ જ ખબર, મને એની કોઈ ખબર નથી કે આવતા ભવે એ શું બની જશે, એની કોઈ ખબર નથી. અને એ ભવે જ્યારે તીર્થંકર બન્યા હશે ત્યારે મને એમની નજીકમાં જવાનો ચાન્સ મળશે કે નહીં મળે તે પણ ખબર. અને કદાચ નજીક જવાનો ચાન્સ મળી પણ જાય તો પણ એમના ચરણ સ્પર્શ કરવાનો, જો એક સંતના ચરણ સ્પર્શ કરવાનો પણ સૌભાગ્ય ઘણાને પ્રાપ્ત થતું નથી, તો કેવળ જ્ઞાની ભગવાનના ચરણ સ્પર્શ કરવાનું સૌભાગ્ય ક્યારે પ્રાપ્ત થશે એ કાંઈ જ નક્કી નથી. તો આજ જે ભાવિના ભગવાન બનવાના છે, કેમ કે જે જૈન બને ને તે જૈન બને, જે પ્રવૃત્તિથી જૈન બને અને પ્રકૃતિથી જૈન બને એ જ અંતે જૈન બને. જે પ્રવૃત્તિ કે પ્રકૃતિથી જૈન ન બને એ જૈન ક્યારેય બનતો જ નથી. જૈન એટલે વિતરાગ અવસ્થા. તો આજ જ્યારે એક સાધર્મિક આવે ત્યારે બે શબ્દો છે, સાધર્મિક અને સ્વામી. સાધર્મિક વાત્સલ્ય અને સ્વામી વાત્સલ્ય, બે શબ્દ છે. હું જે ધર્મને પાળું છું તેના પાળનારા એ બધા મારા માટે સાધર્મિક છે. અને જે ભાવિના ભગવાન છે તે બધા स्वामी छे। ऐसा हो भी सकता है कि हमारे में से हम अपने आप को न पहचानते हो कि हम क्या हैं। कई बार ऐसा भी होता है, अर्जुन माली अपने आप को नहीं पहचानता था कि आज मैं हत्या कर रहा हूं और कल तो मैं भगवान की राह पर चला जाऊंगा और थोड़े ही दिनों में तो मेरा मोक्ष हो जाने वाला है। शायद अर्जुन को नहीं मालूम था, इसी प्रकार से एक आत्मा को मालूम नहीं भी हो सकता कि मैं भावी का क्या हूं, भगवान हूं। लेकिन जो भी स्वामी वात्सल्य करते, जो भी संयमन करते, जिनकी ओर से संयमन होता है, जिनकी ओर से सात्विक वात्सल्य होता है, उन्हें क्या करना चाहिए? हर एक व्यक्ति को चांदी की थाली में उनके पैर रख के क्या करना चाहिए? पहले पैर को धोने चाहिए, फिर उस पैर के ऊपर एक चंदन का तिलक अंगूठे पर लगाना चाहिए और फिर उसके बाल प्रदेश के ऊपर एक तिलक लगाना चाहिए। फिर उसको नमस्कार करके उसको भोजन के लिए क्या करना चाहिए? क्यों? जमाड़वू ए स्वामी वात्सल्य नहीं, मात्र जमाड़वू ए स्वामी वात्सल्य नहीं, एना प्रत्येनी भाव, भक्ति, श्रद्धा અને આ જ ભવિષ્યનો ભગવાન બની શકશે। આ ભવિષ્યનો ભગવાન બની શકે એવી ક્ષમતાવાળો આત્મા છે। એવા અહોભાવ સાથે જ્યારે જમાડવામાં આવે છે ત્યારે આખી પ્રોસેસને શું કહેવાય છે? ત્યારે આખી પ્રોસેસને સ્વામી વાત્સલ્ય અથવા તો બોલો
અથવા તો સંગ જમણ કહેવાય છે. આ એક બહુ સમજવા જેવું છે. જમતા તો બધાને આવડે છે. જમે તો બધા જ છે અને જમતા આવડે પણ છે. પણ જેને પ્રોપર યોગ્ય રીતે જમતા આવડતું હોય ને એને શું કહેવાય છે? એને જ જૈન કહેવાય છે. ખાલી ઉપવાસ કરે એનો જ મોક્ષ થાય અને જમે એનો મોક્ષ ન થાય એવું ક્યાં બતાવ્યું છે? ઉપવાસ કરે એનો મોક્ષ થાય અને જમે એનો મોક્ષ ન થાય એવું ક્યાંય બતાવ્યું નથી. ભગવાને માત્ર એટલું જ કીધું છે કે જેને સમ્યક પ્રવૃત્તિ કરતા આવડે. પછી ઉપવાસ પણ હોય અને ભોજન પણ હોઈ શકે છે. જેને સમ્યક પ્રવૃત્તિ કરતા આવડે ને એનો જમતા જમતા પણ મોક્ષ થઈ શકે છે. અને જેને સમ્યક પ્રવૃત્તિ કરતા ન આવડે ને એનો ઉપવાસ કરીને પણ मोक्ष न થાય એવું बनी सके कि ना बनी सके. मैं एक छोटी सी बात आपको कहना चाहता हूं जो आप सबके लिए बहुत जरूरी है. जो आप सबके लिए बहुत जरूरी है. जब भी शाम होती थी, मैं जब छोटा सा था 8-9 साल का था, और जब भी शाम होती थी मेरी दादी मुझे हाथ में एक बर्तन देती थी और कहती जाओ मदर डेयरी से दूध लेकर आओ. और मेरे हाथ में एक कॉइन देती थी. मैं आपको बहुत समझ के बात कर रहा हूं. मेरे हाथ में एक छोटा सा कॉइन देती थी और कहती थी जाओ दूध लेकर आओ. मैं हमेशा के लिए वो कॉइन लेकर जाता था और जब भी वहां पे उस कॉइन को अंदर डालता था मैं हमेशा के लिए सोचता था कि छोटा सा कॉइन और ये मशीन कैसा है. किस लोहे के कॉइन से ऐसा दूध बन के वापस आ जाता है. मैं बचपन में हमेशा भी सोचता था कि ऐसा ये कॉइन में क्या है और ऐसा ये मशीन में क्या है कि जो छोटा सा कॉइन अंदर डालते हैं और अंदर से दूध बन के वापस बाहर आ जाते हैं. मैं कई बार उसको देखता ही रहता था और जब मैं लेट आता था तो मेरी दादी मुझे डांटती इतना लेट क्यों हो गया. मैं कहता मैं वहां पे खड़े 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 देख रहा था कि इस कॉइन से दूध कैसे बन गया. ये कोई चमत्कारिक यंत्र जैसा मुझे लगता है कि यहां से कॉइन डालो और वहां से कॉइन तो एकदम काला काला और दूध आता है एकदम. तब मुझे नहीं मालूम था कि क्या होता था. आ रहा है समय में कुछ आपको कहना चाहता हूं. लेकिन हर चीज कॉइन से नहीं मिलती है. कई लोग ऐसा ही मानते हैं कि हर चीज कॉइन से मिलती है. लेकिन नहीं, ऐसा नहीं कि हर चीज कॉइन से मिलती है. मैं आज तक उस दिल्ली के उन दिनों को मैं याद कर रहा हूं और यही आश्चर्य मेरे दिल में हमेशा के लिए रहता है कि कोई कुछ देता है और कुछ पाता है. कोई कुछ देता है और कुछ पाता है. ये क्या दुनिया पूरी क्या लेन और देनी है कि और कुछ है. कुछ देना और कुछ लेना, कुछ लेना और कुछ देना. यही पूरा समाज है, यही पूरी स्थिति है. और इसीलिए मुझे ऐसी कोई जगह चाहिए जहां पे कुछ लेना भी ना हो और जहां पे कुछ. ये संसार तो पूरा लेन देन से भरा है. ये संसार में तो कहीं ना कहीं आप जाओ कुछ दो और कुछ पाओ, ना दो तो कुछ भी मत पाओ. और यदि कुछ दिया नहीं और पा लिया तो फिर सामने वाला का चेहरा ऐसा हो जाता है ना. तो मुझे यही आपको कहना है कि मदर डेयरी के साथ जुड़ा हुआ एक छोटा सा प्रसंग जब भी मैं याद करता हूँ तब अकेले हंसता हूँ कि जब मैं छोटा था तब मैं किस प्रकार की सोच रखता था. लेकिन हाँ, वही सोच मेरी आज काम में आ रही है. क्योंकि आज भी मैं जब भी आगम के पाठ को पढ़ता हूँ और मुझे लगता है कि ये पेज तो मैंने पहले बहुत कुछ पढ़ा हुआ है, मैं पेज पढ़ता हूँ और बाकी का सब कुछ मुझे याद कैसे आ रहा है, ये सब कुछ कैसे याद आ रहा है. बस समझ जाओ कि जिसके पास कहीं ना कहीं कुछ R&D है, कहीं ना कहीं कुछ रिसर्च है, कहीं ना कहीं कुछ संशोधन है, वही ज्ञान को पा सकता है. जिसके पास कोई संशोधन नहीं होता है, जिसके पास कोई रिसर्च नहीं होता है, वो कभी ज्ञान को पा नहीं सकता है. हमारा सबसे बड़ा वीक पॉइंट ये है कि बस लोग कहते, हम सुनते, मानते, स्वीकार कर लेते
और जिंदगी पूरी हो जाती। संसार में तो ऐसा होता ही है, लेकिन धर्म के क्षेत्र में भी आते, गुरु जी ने कुछ कह दिया, हमने सुन लिया और मान लिया, बस करने लगे। लेकिन क्यों, कहाँ पर, कैसे, उसके राज को, उसके सीक्रेट को जानने का हमने आज तक प्रयत्न नहीं किया है। आज વધારે કંઈ કહેવું નથી, મેં તમને ખાલી 2 જ વાક્યો આપ્યા છે પહેલાં, પણ જે કોઈને જજ કરે તે જૈન ન હોય, અને જૈન ક્યારે કોઈને જજ ન કરે. જમે છે આખી દુનિયા, પણ જેને જમતા આવડે ને એને જૈન કહેવાય છે. જમે છે આખી દુનિયા, પણ જેને જમતા આવડે ને એને જૈન કહેવાય છે. વાત્સલ્ય એટલે કે પ્રેમ. અને જ્યારે આપણે પોતાના કરતાં પણ સર્વ પ્રત્યે વાત્સલ્ય વહાવીએ છીએ ને, ત્યારે જ આપણા માટે એ સાધર્મિક વાત્સલ્ય અને સ્વામી વાત્સલ્ય બની જાય છે. ભાવિના તીર્થંકરને અને ભાવિના ભગવાનને જમાડવાનો જે અવસર આવ્યો છે તમારા આંગણે, બસ ભાવથી, ભક્તિથી, શ્રદ્ધાથી દરેક ભાવિના ભગવાન પ્રત્યે અહોભાવ રાખીને આપણે આપણા આ જીવનને સાર્થક કરીએ, અને દરેક આત્મા પ્રત્યે પ્રેમ અને મૈત્રીથી, દરેક આત્મા પ્રત્યે ભગવતપણાના ભાવોથી આપણે એના પ્રત્યે અહોભાવ રાખી અને જીવન ક્ષણોને પાવન બનાવીએ. એ જ આજના દિવસે મંગલ કામ.